પંચમહાલથી સમાચાર કે જ્યાં 10થી વધુ ટેબલો સળગેલી હાલતમાં જોવા મળ્યા। જ્યાં ગોધરા આરટીઓ કચેરીના કમ્પાઉન્ડની આ ઘટના છે કે જ્યાં કમ્પાઉન્ડમાં એજન્ટો ટેબલ ખુરશી મૂકી ગેરકાયદે કામ કરતા હોવાનો આરોપ લાગ્યો છે। આ ગેરકાયદે મુકાયેલા ટેબલ ખુરશી એક જગ્યાએ એકત્ર કરી સળગાવી દેવાયા। જુનિયર ક્લાર્ક દ્વારા વાહનના નંબરો આપવામાં ગેરરીતિ થઈ હતી અને ગેરરીતિ માટે સસ્પેન્ડ કર્યા બાદ એજન્ટો સામે પણ લાલ આંખ કરવામાં આવી। ટેબલ અને ખુરશી તેને આગને હવાલે કરી દેવાયા છે। સમગ્ર મામલો ગેરરીતિને લઈને છે અને રોષ આ રીતે ઠાલવવામાં આવ્યો કે જ્યાં 10થી વધુ ટેબલ ખુરશીની હાલત અહીં આ રીતે કરી દેવામાં આવી। ગોધરા આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આ ઘટના ઘટી હતી જ્યાં જુનિયર ક્લાર્ક દ્વારા વાહનોને નંબરને લઈને ગેરરીતિ આચરવામાં આવી હતી। તેમાં ગેરરીતિ માટે સસ્પેન્ડ કર્યા બાદ એજન્ટો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે 10થી વધુ ટેબલો સળગેલી હાલતમાં આ રીતે જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિકુંજ, શા માટે આ ઘટના ઘટી તેને લઈને શું વધુ વિગતો? ચોક્કસથી ગોધરા આરટીઓ કચેરીની અંદર કમ્પાઉન્ડની અંદર જે એજન્ટો દ્વારા ટેબલ ખુરશી લગાવી અને જે ગેરકાયદેસર રીતે આ કામ કરવામાં આવી રહ્યું હતું તેની સામે આરટીઓ દ્વારા લાલાક કરવામાં આવી છે અને તમામ જે ટેબલ ખુરશી છે તે એક જ જગ્યાએ એકત્ર કરીને તેને સળગાવી દેવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 2 દિવસ પહેલા જ ગોધરા આરટીઓ કચેરીના જુનિયર ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા જે વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબર જે ઓનલાઈન પ્રક્રિયાથી આપવાના હોય તેની જગ્યાએ ઓફલાઈન પદ્ધતિથી આપી અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું। આ સમગ્ર મામલે જુનિયર ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આરટીઓ દ્વારા હવે જે એજન્ટ પ્રથા છે તેને સામે પણ લાલાક કરવામાં આવી છે। બિલકુલ નિકુંજ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એજન્ટ પ્રથાને નાબૂદ કરવા માટે જે કાર્યવાહી થઈ તેને લઈને આખરે આ સમગ્ર મામલે